પીઝાના શોખીનોને સાવચેત રહેવાની ચેતી જવાની જરૂર છે, કેમ કે રાજકોટમાં ડોમિનોઝના ગ્રાહકને કડવો અનુભવ થયો છે। ગ્રાહકે મંગાવ્યા હતા પીઝા, જો કે આ પીઝામાંથી નીકળી માખી। સેટેલાઇટ ચોક વિસ્તારની આ પૂરી ઘટના છે, જ્યાંના આઉટલેટમાં પીઝા ગ્રાહકે ઓર્ડર કર્યો હતો। ગ્રાહકે આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો છે, સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। વિડીયો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં જુઓ કઈ રીતે ગ્રાહકે મંગાવેલા પીઝામાંથી માખી નીકળી છે। એટલે કઈ રીતે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, મોટી લાપરવાહી હાલ તો દરેક વિક્રેતાઓ દાખવી રહ્યા છે, તેનો આ વર્વો પુરાવો છે। આ વિડીયો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। રાજકોટના સેટેલાઇટ ચોક વિસ્તારમાં આવેલા ડોમિનોઝ પીઝાના આઉટલેટમાં ગ્રાહકે પીઝા ઓર્ડર કર્યા હતા, પરંતુ આ પીઝામાંથી માખી નીકળી છે અને એટલા માટે જ આ સમગ્ર મામલે હાલ તો ફરિયાદ પણ કરવામાં આવી છે। સાથે સાથે સોશિયલ મીડિયા પર આ વિડીયો અપલોડ કરીને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગ ફરી એક વખત વિવાદમાં આવી છે, કારણ કે જે રીતના મેયર ડોક્ટર નેહલ શુક્લએ આખું વર્ષ એક ઝુંબેશ છે તે ચલાવવાની સૂચનાઓ આપી હતી, તેમ છતાં પણ રાજકોટના સેટેલાઇટ ચોક જે સામાકાંઠા વિસ્તારમાં આવેલો છે કે ત્યાં ડોમિનોઝ પીઝાની અંદર પીઝા ખાવા આવેલા વ્યક્તિના પીઝામાંથી માખી છે તે નીકળી હોવાના વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે। જી24 કલાકની ટીમ અત્યારે ડોમિનોઝ પીઝા ખાતે પહોંચી છે। અહીં આપ દ્રશ્યોની અંદર જુઓ કે જે રીતના આ ડોમિનોઝ પીઝા છે કે અહીંનો જ વિડીયો છે તે વાયરલ છે તે થયો છે। સોશિયલ મીડિયાની અંદર ગ્રાહકે લોકોને ખબર પડે તે માટે થઈ અને આ પીઝા જે ડોમિનોઝ દ્વારા વેચવામાં આવે છે અનહાઇજેનિક કન્ડિશનની અંદર આ પીઝા છે તે જોવા મળ્યો હતો અને પીઝાની અંદર માખી છે તે જોવા મળી હતી। હવે સવાલ એ છે કે ફૂડ વિભાગ જો ચેકિંગ કરતું હોય તો આ પ્રકારની મોટી કંપનીઓ જ્યારે પોતાના કિચનની અંદર બેદરકારી અથવા તો ગંદકી દાખવતી હોય તો તેની સામે કેમ પગલાં લેવામાં ન આવ્યા, તે એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ક્યારે ચેકિંગ કરવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે, પરંતુ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા બાદ અત્યારે જે ડોમિનોઝના કર્મચારીઓ છે તેમના દ્વારા કિચન સાફ સફાઈ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને જે રીતના રાજકોટ મહાનગરપાલિકાની ટીમો અહીં ચેકિંગ કરે તે પહેલાં જ તમામ વસ્તુઓ ક્લિયર કરતા હોય તે પ્રકારના કર્મચારીઓ જોવા મળી રહ્યા છે। જી24 કલાકની ટીમ દ્વારા અહીં જે કર્મચારી રાહુલ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને અત્યારે કોઈ પણ જાતની વાત બોલવાનો ઇનકાર છે તે કરી દીધો છે અને જ્યાં સુધી તેમના ડોમિનોઝના જે માલિક છે તે ન આવે ત્યાં સુધી તેઓ નહીં બોલે આ પ્રકારના જવાબ છે તે આપવામાં આવ્યા છે। સવાલ એ છે કે ક્યાં બેદરકારી છે તે દાખવવામાં આવી છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ડોમિનોઝ જેવી મોટી કંપની દ્વારા ચેડાઓ કરવામાં આવતા હોય ને તેના પીઝાની અંદરથી જો માખી નીકળે તો અનેક જાતના સવાલો છે તે ઊભા થતા હોય છે। હવે રાજકોટ મહાનગરપાલિકા ડોમિનોઝ સામે કઈ રીતના કાર્યવાહી કરે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।